અમદાવાદમાં પીજી એટલે કે પેંગેસને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે। વસ્ત્રાપુર વિસ્તારની આ વાત છે, જ્યાં પ્રેમચંદ નગર સોસાયટીના રહીશો અને પીજીમાં રહેતા લોકો સામસામે આવ્યા। સોસાયટીના રહીશોએ આ વિસ્તારમાં ચાલતા પીજીનો ઉગ્ર વિરોધ કર્યો અને હોબાળો મચાવ્યો। પોલીસ સ્ટેશને પહોંચ્યા। રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે। આ સાથે તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે રહેણાંક વિસ્તારમાં પીજી હાઉસના કારણે અનેક સમસ્યા ઊભી થઈ રહી છે। પીજીમાં રહેતા લોકોના કારણે સોસાયટીમાં દૂષણ વધ્યું, ખાસ કરી વૃદ્ધો, બાળકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથોસાથ સોસાયટીમાં ચાલતા આ પીજી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે। રહીશોની સાથોસાથ પીજીમાં રહેતા લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન ખાતે અને રહીશોના આરોપોને તેમણે ફગાવ્યા। પોલીસે હાલ તો આ બંને પક્ષોની વાત સાંભળી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। જો કે અગાઉ હાઈકોર્ટ પણ રહેણાંક વિસ્તારોમાં પેંગેસ સર્વિસ ન ચલાવી શકાય તેવી ટિપ્પણી કરી ચૂક્યું છે। ત્યારે કોર્ટે કહ્યું હતું કે રહેણાંકની જગ્યાઓ પર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી ન શકાય। સોસાયટીવાળા એમના ઘર આગળ બહાર ના નીકળી શકાય એ રીતે પાર્ક કરતા હતા। એમને એમ કીધું કે થોડું દૂર પાર્ક કરો, અમારા બી વ્હીકલ છે। તો અચાનક બધાએ એ વસ્તુનો ફાયદો લઈને જેને પ્રોબ્લેમ હતો એ સિવાયના 50 થી 100 જણા ભેગા થઈ ગયા અને એમના ઘર પર ધસી ગયા, ઘરની અંદર ઘૂસી ગયા અને એકલી છોકરીઓ જ રહે છે। આ ઘરના માલિક જે છે એ લેડીઝ છે, એમની દીકરી છે, કોઈ જેન્ટ્સ એ ઘરમાં રહેતું નથી અને દીકરીઓ જ પીજીમાં રહે છે। એટલે આવી નાજુક પરિસ્થિતિ જોઈ એટલે બધા પીજીવાળા મિત્રોએ ગ્રુપમાં આ મેસેજ જોઈને તરત ચોંકી ગયા કે ભાઈ આટલું બધું ઘાતકી કૃત્ય કાયદો હાથમાં લઈને કોઈ કઈ રીતે કરી શકે। અમારા ઘરે એક ભાઈ છે તેજસભાઈ કરીને, એ છે ને અમારું જે એક પીજી ચાલે છે ને એના ઘરની બહાર 20 ડેઝથી ગાડી મૂકે છે ગેટના સામે જ અને એમને જોઈએ છે અમે ઝઘડીએ, અમે એ લોકો જ નથી। અમારા ઘરમાં અમને અનસેફ ફીલ ના થવું જોઈએ। હું 1 કલાક દૂર હતી, કામ કરતી હતી, અત્યારે મને દોડીને આવવું પડ્યું કારણ કે ઘરમાં 50 લોકો આવી ગયા છે, 2 મહિલાઓ છે અને અગર તમને કંઈ રજૂઆત કરવી હોય 5 લોકો પણ એ વસ્તુ કહી શકે છે। આ બધી જ વસ્તુઓ તમે સાચા હો ને તમે એક જણ પણ કહી શકો છો, એમાં 50 લોકોની જરૂર નથી। 300 મકાન છે, 300 મકાનમાં એવરેજ 60 થી 70 પીજી ચલાવે છે અને એમાં અંદર પેટા પીજી હશે એ અલગ વસ્તુ અને એકેના રજિસ્ટ્રેશન નથી, એકાના કોઈ સોસાયટીમાં વેરિફિકેશન નથી। સોસાયટીનો ઠરાવ છે, સોસાયટીનો ઠરાવ એવો છે કે પાર્કિંગ બી તમારે છે ને બહાર સોસાયટીની બહાર કરવાનું તોય હક કરે છે, ઝઘડે છે, મેમ્બર જોડે ઝઘડે છે, મારામારી કરે છે। તમે એને કે રેડ પાડો ને તો ઓછામાં 10 થી 15 બાટલીઓ નીકળે, ઓછામાં ઓછી, વધારે તો ખરી જ, અને 2 ધડાકા આપણા ઘર અમે બાટલીઓ ફેંકીને જાય। લેડીઝને આટલું બીવડાવતી હોય તો કાલ ઉઠીને અમારા ઘરવાળાને નહીં કહે કંઈ, એની શું ગેરંટી? અત્યારે જ એવું કહે છે કે અમારી ઉપર હુમલો કર્યો, એવું કશું થયું જ નથી।